ઓય જો ને મારું આ બેલી ફેટ દૂર જ નથી થતું. આ પેટની ચરબી કેવી બહાર લટકે છે અને જોને એટલું ખરાબ લાગે છે ને, આખું શરીર ઉતરે પણ આ બેલી ફેટ તો ઉતરતું જ નથી. આને દૂર કરવા માટે હું શું કરું મને કઈ ખબર નથી પડતી. જો મિત્રો તમે પણ આ જ તકલીફથી હેરાન થતા હોય તો આજનો વિડીયો તમારા માટે યુઝફુલ થઈ શકે છે. કારણ કે આપણે જયારે વેઇટ લોસ કરતા હોય ને ત્યારે બેલી ફેટ દૂર કરવું એ બહુ મુશ્કેલ વાત છે. કારણ કે બેલી ફેટ જલ્દીથી દૂર થતું જ નથી. એ જિદ્દી ફેટ હોય છે. ઓવરઓલ વેઇટ લોસ થઈ જાય પણ ક્યારેક બેલી ફેટ ના દૂર થાય ને, જે બાર ટમી લટકતું હોય આપણને કેટલું ખરાબ લાગે છે ને. તો આજનો આ વિડીયો તમારા માટે એટલા માટે યુઝફુલ થાય કે આજે હું એવો ડાયટ પ્લાન લઈને આવી છું કે તમે આ ડાયટ પ્લાનની મદદથી 15 દિવસમાં 4 થી 5 ઇંચ જે બેલી ફેટ છે એને દૂર કરી શકો છો. પણ એની સાથે સાથે તમે તમારી લાઈફસ્ટાઈલમાં એક્સરસાઇઝમાં પણ થોડુંક ધ્યાન આપો કે આ ડાયટ પ્લાન તમે ફોલો કરો ત્યાં તે વધારે ઇફેક્ટિવ રહે અને તમે તમારું બેલી ફેટને આસાનીથી દૂર કરી શકો. તો ચાલો કયો છે ડાયટ પ્લાન એના વિશે આપણે ડિટેલમાં વાત કરીએ. તો નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ધાકેચા, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અત્યારે જયારે ડિલિવરી પછી જે બેલી ફેટ વધતું હોય છે અને એને દૂર કરવા માટે માતાને બહુ અઘરું પડી જતું હોય છે. ઓવરઓલ આપણે વેઇટ લોસ કરતા હોઈએ પણ સાથે બેલી ફેટ દૂર નથી થતું, એ ટમી બહાર જ લટકતું રહે છે જેના લીધે બહુ ખરાબ લાગતું હોય. અને બીજી કોઈ પણ લેડી જે વેઇટ લોસ કરવા જતી હોય ત્યારે એ લોકોને સૌથી ઓછું એટલે સૌથી ધીમે ઉતરે છે એ ફેટ છે જે બેલી ફેટ છે. કારણ કે બેલી ફેટમાં જયારે ઓર્ગનની આજુબાજુ બધે ફેટ જમા થતું હોય જેને વિસરલ ફેટ કહેવામાં આવે છે ને, આ ફેટ એમ પણ એકદમ સ્ટબર્ન જિદ્દી હોય છે જેના લીધે જલ્દીથી ઓગળતું નથી. માટે એના ઉપર વર્કઆઉટ કરવું પણ ખૂબ જરૂરી હોય છે અને અમુક વસ્તુઓ ડાયટમાં લેવી ખૂબ જરૂરી હોય છે કે જેના લીધે એ તરતથી ઉતરી શકે. તો આપણે વાત કરીએ ડાયટ પ્લાનમાં તો એમાં સૌથી પહેલા વાત આવે છે સવારની ડ્રિંકની, એટલે એમ્પ્ટી સ્ટમક ડ્રિંક. તો સવારે ઉઠીને તરત જ 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી જીરું અને 1 ચમચી અજમો નાખીને આ પાણીને 5 થી 10 મિનિટ સુધી બોઇલ કરો. પછી આ પાણીને ગાળીને આ પાણી તમારે પી જવું છે. થોડુંક હૂંફાળું હોય ત્યાં જે પાણી પીવાની ટેવ પાડો, કારણ કે આ પાણીની મદદથી જે ચરબી છે એ જલ્દીથી ઓગળવાની શરૂઆત કરે છે. સાથે સાથે જે તમારા સાંધાના દુખાવા છે, કમર જકડાઈ ગઈ છે, હાથ પગ જકડાઈ ગયા છે, એ બધા દુખાવા પણ રાહત આપે છે અને સાથે સાથે તમારું જે ડાયજેશનના ઇસ્યુ હોય એને પણ સોલ્વ કરે છે. માટે સવારે ઉઠીને આ ડ્રિંક પીવાની હોય છે. આ ડ્રિંક પીને તમે 30 થી 40 મિનિટનું તમારું કોઈ પણ વર્કઆઉટ કરી શકો છો. તેમાં ખાસ કરીને બેલી ફેટની એક્સરસાઇઝ, વોકિંગ અને રનિંગની ટેવ પાડો કે જેની મદદથી બેલી ફેટ જલ્દીથી દૂર થાય. ને જો તમે બેલી ફેટ માટે કઈ એક્સરસાઇઝ એ જાણવા માંગતા હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો અને તમે તમારો પર્સનલ ડાયટ પ્લાન જાણવા માંગતા હોય તો પણ મને અપ્રોચ કરીને તમારો કસ્ટમાઇઝ ડાયટ પ્લાન લઈ શકો છો. તો આ વર્કઆઉટ કરી લો પછી વાત આવે છે સવારના નાસ્તાની. સવારનો નાસ્તો જ્યારે તમે ઉઠો એના 2 કલાક પછી લેવાનો હોય છે. સવારનો નાસ્તો લેવો ખૂબ જરૂરી હોય છે કારણ કે આપણા દિવસની શરૂઆત થતી હોય. તો હવે હું સવારના નાસ્તામાં તમને 2 ઓપ્શન આપું છું. પહેલો ઓપ્શન છે એબીસી જ્યુસ. એબીસી જ્યુસ એ એવી વસ્તુ છે તમને દરેક સિઝનમાં અવેલેબલ મળે છે. તેમાં ખાલી 3 જ વસ્તુ યુઝ થાય છે: એપલ, બીટરૂટ અને કેરેટ. 3 વસ્તુને ફાઇન ચોપ કરીને તેને મિક્સી ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લેવાની. કોઈ પણ જાતની સુગર કે સુગર અલ્ટરનેટ યુઝ નથી કરવાના. તમે જાણો, તમને ગમે તો તમે 1 ચપટી સંચળ, થોડોક મરી પાવડર અને અડધું ફાડું લીંબુ નીચીને આ જ્યુસ બનાવી શકો છો. આ જ્યુસના ફાયદા ગજબના છે. તમને બેલી ફેટને દૂર કરે છે, જે ડાયજેશનના ઇસ્યુ દૂર કરે છે, જે તમને સ્કિન ઇસ્યુ એટલે જેની કે પિમ્પલ વાળી, એકને વાળી, દાગ ધબ્બા વાળી સ્કિન હોય ને એ બધી સ્કિનને પણ આ દૂર કરવામાં મદદ કરે છે અને તમારી સ્કિન એકદમ હેલ્ધી અને ગ્લોઈંગ રાખવામાં મદદ કરે છે. અને આ જ્યુસ બનાવવામાં પણ એકદમ સરળ છે. હાર્ડલી 5 થી 10 મિનિટનો ટાઈમ લાગે છે. માટે તમે સવારના નાસ્તામાં એબીસી જ્યુસને જરૂરથી સામેલ કરી શકો છો. તો નેક્સ્ટ આગળ વધીએ અને બીજો ઓપ્શન છે, જો તમને જ્યુસ નથી પસંદ તો તમે કોઈ પણ જાતની સ્મૂધી લઈ શકો છો. તમે બનાનાની કે મેંગોની કે સ્ટ્રોબેરીની કે વોટરમેલનની કોઈ પણ એક ફ્રૂટની સ્મૂધી તમે બનાવીને લઈ શકો છો. સ્મૂધી બનાવવા માટે તમે દહીં સાથે ફ્રૂટને મિક્સ કરીને તેને ગ્રાઇન્ડ કરી લો. પણ યાદ રાખો કોઈ પણ જાતની સુગર એડ નથી કરવાની. અને આ સ્મૂધીમાં જો તમે પસંદ પડે તો તમે રાતે પલાળેલા તમે ચિયા સીડ વોટર પણ આમાં એડ કરી શકો છો, જે તમને સાથે એક પ્લસ બેનિફિટ મળી જશે. એટલે જો તમે સવારમાં જ ફ્રૂટ નો ઓપ્શન લઈ લેશો તો તમને દિવસભર કોઈ પણ ચિંતા નહીં રહે કે મેં ફ્રૂટ નથી ખાયું. ને તમે સવારમાં જ ફ્રૂટ લઈ લો તો તમને આખો દિવસની એનર્જી આપે છે, સ્ટેમિના આપે છે, સાથે સાથે તમારું બોડીને પણ હાઇડ્રેટ રાખે છે અને બોડીની જે પીએચ હોય એને પણ મેન્ટેન કરવામાં મદદ કરે છે. માટે જો તમે સવારમાં ફ્રૂટ લેવાનું પસંદ કરતા હોય તો સ્મૂધી એનો બેસ્ટ ઓપ્શન છે. તો મિત્રો સવારમાં આ 2 વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ લઈને તમે તમારો મોર્નિંગ બ્રેકફાસ્ટને ઇન્ક્લુડ કરી શકો છો. તો હવે આગળ વધીએ અને વાત આવે છે મિડ મોર્નિંગ સ્નેકની.
જે અરાઉન્ડ 10 થી 11 વાગે લાગે છે. 10-11 વાગે અમુક લોકોને ભૂખ લાગતી જ હોય ને, એ લોકો ત્યારે જંક પેકેટ ફૂડ ખાવાનું ટેવાતા હોય છે. પણ જો એને તમે સ્વિચ ઓફ કરીને તમે બીજી વસ્તુ એડ કરો કે જે હેલ્ધી વસ્તુ છે, તો તમારું ડાયટ પણ રહે અને તમે ફિટ પણ રહી શકો. તો હું તમને 10 થી 11 વાગે જો ભૂખ લાગી હોય ને, તો તમને ધાણા વોટર પીવાની એડવાઇસ કરું છું. ધાણા વોટર બનાવવાનું કઈ રીતે ખબર છે? 3 થી 4 લીટર પાણી લઈ લો, તેમાં 1 થી 2 ચમચી ધાણા નાખી દો. આ પાણીને 5 મિનિટ સુધી ઉકાળો. પછી આ પાણીને આપણે એક થર્મસ બોટલમાં ભરી લેવું અને જ્યારે પણ તરસ લાગે ને ત્યારે આ પાણી આપણે પીવું. અને 10 કે 11 વાગે તમને બહુ તરસ લાગી હોય તો તમે 1 થી 2 કપ પણ આ પાણી પી શકો છો. ધાણા વોટર કેમ પીવાનું છે કે ધાણા વોટર એ જલ્દીથી આ સ્ટબન ફેટ એટલે જે બેલી ફેટ હોય એના ઉપર કામ કરે છે, ચરબીને તોડવાની પ્રક્રિયા શરૂ કરે છે અને ચરબીને ઓગાળવાની શરૂ કરે છે, જેના લીધે આપણું બેલી ફેટ તરત જ દૂર થાય છે. અને સાથે સાથે જે પણ ડાયજેશનના ઇસ્યુ હોય તે પણ દૂર થાય છે, આપણે હેલ્ધી ગટ બને છે અને આપણે જે પણ મોશનની તકલીફ હોય એ બધી પણ આપણને દૂર થાય છે. માટે તમે ધાણા વોટર પીને તમારી કોઈ પણ તકલીફને દૂર કરી શકો છો. અને આ તો થોડાક જ છે ધાણા વોટર પીવાના ફાયદા. આમ પણ ધાણા વોટર પીવાના કેટલા ગજબના ફાયદા છે એનો વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે, લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ત્યાંથી જોઈ શકો છો. અને તમે એ જોશો ને તો તમને એવું થશે કે મારે અઠવાડિયામાં એક વખત તો ધાણા વોટર વાળું પાણી પીવું જ જોઈએ, અને આટલા બધા ફાયદા છે તો હું એ ફાયદો કેમ ના ઉઠાવું, બરાબર ને? તો હવે વાત કરીએ આગળ લંચની. લંચમાં હું તમને 2 ઓપ્શન આપું છું. એક ઓપ્શન છે કે તમે સ્પ્રાઉટ સલાડ લો. તમે કોઈ પણ જે કઠોળ છે તેને સવારે પલાળી દો અને રાતે ફણગાવી નાખવાના, બીજે દિવસે બપોરે તમે તેને લંચમાં ઇન્ક્લુડ કરી શકો છો. તમે આ કઠોળમાં કોઈ પણ જાતના વેજીટેબલ એટલે કે કાકડી છે, ગોબી છે, ટમેટું છે, મકાઈ છે, ડુંગળી છે, લીંબુ છે, આ બધી વસ્તુઓ એડ કરીને એક સ્પ્રાઉટ સલાડ બનાવી શકો છો, જે 1 બાઉલ જેટલું તમારે લેવાનું હોય છે. તમે આ સલાડ લેશો એટલે તમારું પેટ તો આમ પણ ભરાઈ જશે ને જે તમારા ટેસ્ટ અને ક્રેવિંગ કંટ્રોલ હોય ને એ પણ સેટિસ્ફાય થઈ જાય, કારણ કે આમાં સોલ્ટી, સાવર, સ્વીટ બધા જ ટેસ્ટ આવે છે, જેના લીધે તમને એવું લાગશે કે નહીં કે હું તો ડાયટ પ્લાન ફોલો કરું છું ને એકદમ ફિક્કું ફિક્કું ખાઉં છું, બરાબર છે? અને આ સ્પ્રાઉટ સલાડ કેમ લેવાનું હોય છે? કારણ કે આના ફાયદા ગજબમાં છે. આમાં સૌથી વધારે પ્રમાણમાં હાઈ પ્રોટીન, હાઈ ફાઈબર, લો કેલેરી અને લો કાર્બોહાઈડ્રેટ ફેટ રહેલું હોય છે. ને જો લો કાર્બોહાઈડ્રેટ તમે ડાયટમાં લેતા હોય ને તો તમે જલ્દીથી જે બેલી ફેટ છે ને દૂર કરી શકો છો. અને સાથે સાથે તમને બેલી ફેટને દૂર કરવામાં, સ્કિન માટે, ડાયજેશન માટે પણ ખૂબ સારો એવો ફાયદો આપે છે. અને સાથે સાથે આમાં પ્રોટીનનો સારો એવો સ્ત્રોત છે, એટલે તમારા હાડકા જે કમજોર થતા હોય એ પણ ઓછા થાય, ને જે સાંધાના દુખાવા છે, જકડાઈ ગયું હોય શરીરમાં, એ બધી તકલીફમાં પણ તમને રાહત થઈ શકે છે. તો નેક્સ્ટ આગળ વધીએ અને બીજો ઓપ્શન છે એ છે મગની દાળનું સૂપ. તમે મગની દાળને બ્લેન્ડ કરીને એમાં તમને મનપસંદ હોય બધા વેજીટેબલ ચોપ કરીને તેને ઉકાળીને થોડાક સ્પાઇસીસ બધા એડ કરીને તમે એનું સૂપ બનાવી શકો છો. એની સાથે તમે 1 વાટકો જેટલું સલાડ, 1 વાટકી દહીં કે છાશ પણ તમે લઈ શકો છો. બપોરના જમવામાં ફરજિયાત 1 વાટકી દહીં કે 1 ગ્લાસ ભરીને છાશ લેવાનું ઇન્ક્લુડ કરો, કે જેનાથી તમે ખાવાનું ઓછું ખાઓ અને દહીં ને છાશ આવે તો તેમાં તમને પ્રોબાયોટિક પણ મળી રહે, જેનાથી તમે વેઇટ લોસ કરવામાં પણ તમને ઈઝી બને. તો મિત્રો આ 2 ઓપ્શનમાંથી તમે કોઈ પણ એક વસ્તુ ઇન્ક્લુડ કરી શકો છો, જેની મદદથી તમે તમારો બેલી ફેટને તરત જ આસાનીથી દૂર કરી શકો છો. તો હવે આગળ વધીએ અને વાત આવે છે મિડ ઇવનિંગ સ્નેકની. ખાસ કરીને ગુજરાતીઓને બપોરે સુવાની ટેવ હોય અને સૂઈને ઉઠીને 5-6 વાગે એટલે ભૂખ લાગે, ચાલને કંઈક મસ્ત ચટપટું ખાવું છે, એના વગર તો આપણને ટેસ્ટને કંટ્રોલ ના થાય ને આપણે એના વગર તો ચાલે નહીં. એ ચટપટું ખાવામાં આપણી લાઈફની પત્તર રગડાઈ જાય, આપણે એટલું બધું જંક ફૂડ, ઓઇલી ફૂડ નાખીએ જેના લીધે બેલી ફેટ છે વધતું ને વધતું જાય. તો તમે 4 થી 5 વાગે જ્યારે ભૂખ લાગે છે ત્યારે તમે 1 કપ ગ્રીન ટી લઈ શકો છો, નહીં તો તમે 1 બાઉલ ભરીને નટ્સ એન્ડ સીડ લઈ શકો. તેમાં તમે 5 થી 6 બદામ લો, 5 થી 6 અખરોટના ટુકડા લો છો, 5 થી 6 કાજુના ટુકડા લો, કિસમિસ લો, તમે પમ્પકિન સીડ, ફ્લેક્સ સીડ એ બધી વસ્તુઓ ભેગી કરીને તમે એને એકદમ હેલ્ધી અને ઇફેક્ટિવ તમારો સ્નેક ટાઈમ બનાવી શકો છો, જેના ગજબના ફાયદા છે, જે ઓવરઓલ બોડી માટે ખૂબ જ સારું હોય છે અને જેનાથી તમને ભૂખ પણ ઓછી લાગશે અને તમે ખાવાનું પણ ઓછું ખાશો. તો હવે આગળ વધીએ અને વાત કરીએ ડિનરની. ખાસ કરીને જે લોકો ડાયટ પ્લાન ફોલો કરતા હોય એ લોકોએ ડિનર બની શકે તેટલું વહેલું લેવાની ટેવ પાડો અને સાંજે એકદમ હળવો ખોરાક લેવાની ટેવ પાડો. એ લોકોએ ડિનર 7 વાગ્યા પહેલા લઈ લો તો બેસ્ટ છે. જે લોકો વર્કિંગમાં છે, જોબ પર હોય છે, એ લોકો 8 વાગ્યા પહેલા જો ડિનર લઈ લે તો એ વધારે સારું છે. કારણ કે જો તમે 7 કે 8 વાગે ડિનર લેશો તો જે પણ ખોરાક લેશો એને પચવાનો પૂરતો ટાઈમ મળી રહેશે. તમે જ્યારે ઊંઘવા જશો ત્યારે જે પણ ખોરાક હશે એ બરાબર પચી જશે, જેના લીધે તમને કોઈ ઇસ્યુ પણ ના આવે. અને બની શકે તેટલું એકદમ લાઇટ ખોરાક લેવાની ટેવ પાડો, કે જેની મદદથી તમને કેલેરી વધારે ના મળે અને તમે એકદમ જે એક્સેસિવ વેટ ગેઇન થતું હોય ને તમે રોકી શકો.
ડિનરમાં હું તમને 2 ઓપ્શન આપું છું. તો એમાંનું પહેલું ઓપ્શન છે કે 1 બાઉલ ભરીને તમે પપૈયા કે પાઇનેપલ એટલે કે અનાનસ લેવાનું છે. કેમ? કારણ કે પપૈયામાં સૌથી વધારે પડતા પ્રમાણમાં ફાઈબર છે, વોટર કન્ટેન્ટ છે અને એકદમ લો કેલેરી ફૂડ છે, જે બેલી ફેટને દૂર કરવામાં ખૂબ ઝડપથી મદદ કરે છે. જે બેલી ફેટ ઉપર અસર કરીને ચરબી હોય એને ઓગળવાની પ્રક્રિયા શરૂ કરે છે અને તોડવાની પ્રક્રિયા શરૂ કરે છે, જેનાથી જે બેલી ફેટ છે આપણે આસાનીથી દૂર કરી શકીએ છીએ. અને એમાં ડાયજેસ્ટિવ એન્ઝાઇમ પણ રહેલા હોય છે, જે આપણા ગટમાં હેલ્ધી બેક્ટેરિયાને ગ્રો કરવામાં મદદ કરે છે, સાથે સાથે આપણી ગટ હેલ્થને પણ સુધારે છે અને આપણે જે પણ કબજિયાતની કે પેટને લઈને જે પણ તકલીફ હોય એ બધી તકલીફ પણ ઓછી કરે છે, જેની મદદથી આપણે આપણું બેલી ફેટને સરળતાથી દૂર કરી શકીએ છીએ. એના માટે તમે 1 બાઉલ ભરીને પપૈયું લઈ શકો છો. અને જો તમને પપૈયું પસંદ નથી તો બીજું ફ્રૂટ છે એ છે પાઇનેપલ. આ પાઇનેપલમાં બેમ્બોલિન નામનો એક એન્ઝાઇમ રહેલો હોય છે, જે ચરબીને ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે, સાથે સાથે આપણો મેટાબોલિઝમ રેટ હોય એને પણ ઇમ્પ્રુવ કરે છે, જેના લીધે જે પણ ખાવાનું હોય બરાબર પચી શકે. માટે તમે રાતના ડિનરમાં તમે 1 બાઉલ ભરીને પપૈયું કે 1 બાઉલ ભરીને તમે પાઇનેપલ લઈ શકો છો. તો તમને આ નથી પસંદ તો એમાંનો બીજો ઓપ્શન છે, તમે કોઈ પણ વસ્તુનું રાયતું બનાવીને લઈ શકો છો. તમે કાકડીનું રાયતું, પાઇનેપલનું રાયતું કે દાડમના દાણાનું રાયતું કે મિક્સ વેજીટેબલ રાયતું પણ તમે લઈ શકો છો. તેમાં તમે કાકડી, ટમેટા, ગાજર, કોબી, કેપ્સિકમ એ બધી વસ્તુઓ નાખીને તમે આ રાયતું બનાવીને લઈ શકો છો. કારણ કે તે પચવામાં સૌથી સરળ હશે, તેમાં હાઈ ફાઈબર હશે અને લો કાર્બોહાઈડ્રેટ ફૂડ છે. આપણે દહીં લઈએ તો તેની સાથે આપણને પ્રોબાયોટિકનો સારો એવો સ્ત્રોત મળી રહે છે, જે બેલી ફેટને દૂર કરવામાં મદદ કરે છે અને સાથે સાથે આપણા જે ગટ હેલ્થના ઇશ્યુ હોય એને પણ સોલ્વ કરવામાં મદદ કરે છે. આપણું મેટાબોલિઝમ રેટ પણ વધારે છે. અને જો મેટાબોલિઝમ રેટ ઇમ્પ્રુવ થશે ને તો આપણી ગટ હેલ્થ સુરક્ષિત રહે અને સાથે સાથે જે પણ કચરો હોય પેટમાં એ બધો કચરો બહાર નીકળી જાય તો આપણું જે બેલી ફેટ છે તરત જ ઘટવા લાગે છે. તો મિત્રો આ છે 2 ઓપ્શન, આમાંથી તમે કોઈ પણ એક વસ્તુ લઈ શકો છો. પણ જમી લો એના પછી 15 થી 20 મિનિટ વોકિંગ કરવાની ટેવ પાડો, કારણ કે ખાવાનું જો પચશે જ નહીં તો તમે ગમે તેવું એકદમ હળવું ખોરાક ખાશો ને તો પણ તમને વજન વધશે. ને ખાવાનું પચાવવા માટે આપણા શરીરની મૂવમેન્ટ કરવી ખૂબ જરૂરી હોય છે. માટે જમીને તરત જ સુવા કરતા 15 થી 20 મિનિટ ચાલવાની ટેવ પાડો કે જેનાથી એ ખાવાનું પચી શકે. ને જો તમે ખાઈને 5 મિનિટ પણ વજ્રાસનની કન્ડિશનમાં બેસશો તો પણ તમે તમારું ખાવાનું સરળતાથી પચાવી શકશો, જે એકદમ ઇફેક્ટિવ યોગા છે, જે આપણે વર્ષોથી કરતા આવ્યા હોય ને આપણે કરવા પણ જોઈએ અને આપણે શીખવા પણ જોઈએ. તો હવે વાત આવે છે લાસ્ટ બેડ ટાઈમ ડ્રિંકની. તમે જોયું હશે જે પણ તમે ડાયટ ફોલો કરતા હશો કે તમે ગમે તે ડાયટિશિયન પાસે જશો ને તો એ તમને બેડ ટાઈમ ડ્રિંક લેવાની તો સલાહ આપે જ છે, કારણ કે આ ડ્રિંક લેવાનો ફાયદો હોય છે. આ ડ્રિંકને લેવાથી તમે જે પણ ખાઓ છો એને સરળતાથી પચાવી શકો છો, પેટના ઇસ્યુ જે પણ હોય સોલ્વ કરી શકો છો, જે કેલેરી હોય એને યુટિલાઇઝ કરી શકો છો, સાથે સાથે જે તમારો સ્ટ્રેસ લેવલ છે એને પણ ઓછું કરી શકો છો અને જે ઊંઘ હોય એની ક્વોલિટી પણ વધારી શકો છો. અને આ ડ્રિંક કેમ લેવાની જરૂરી છે? કારણ કે સૌથી વજન વધવાનું મેઇન કારણ હોય ને એ છે સ્ટ્રેસ. તમે બધી વસ્તુ ફોલો કરશો પણ જો તમારી લાઈફનો સ્ટ્રેસ જ ઓછો નહીં થાય તો તમે ગમે તે વસ્તુ લેશો એનો ફાયદો નહીં મળી રહે. કારણ કે સ્ટ્રેસ છે એ ડાયરેક્ટ હોર્મોન ઉપર અસર કરે છે અને કોર્ટિસોલ લેવલ આપણા બોડીમાં હોય એને વધારે છે, જેના લીધે આપણું ઝડપથી વજન વધવાની પ્રક્રિયા શરૂ થાય છે. માટે સ્ટ્રેસ લેવાનું ઓછું કરો અને રાતે પીસફુલી ઊંઘવાની ટેવ પાડો કે જેની મદદથી તમે તમારું વજનને ઝડપથી ઓછું કરી શકો. તો આ બેડ ટાઈમ ડ્રિંકમાં શું આવે છે? એના માટે 8 વાગે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું નાખીને પલાળી દેવાનું છે. પછી જ્યારે સુવાના હોય એના 10 મિનિટ પહેલા આ જીરુંને ગાળીને એને પી જવાનું છે. પછી તમારે કશું પણ નથી લેવાનું. આ ડ્રિંક એટલી બધી ઇફેક્ટિવ છે જે તમને ઊંઘ લાવવામાં પણ મદદ કરશે, તમારું સ્ટ્રેસ લેવલને પણ ઓછો કરશે, સાથે સાથે બેલી ફેટને દૂર કરવામાં પણ મદદ કરે છે. માટે રાતે આ ડ્રિંક લેવાની હોય છે. તો મિત્રો આ છે ડાયટ પ્લાન કે જેની મદદથી તમે 15 દિવસમાં 4 થી 5 ઇંચ બેલી ફેટને દૂર કરી શકો છો. પણ આ ડાયટ પ્લાન ફોલો કરતા હોય ત્યારે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને એક્સરસાઇઝ કરવી ખૂબ જરૂરી છે કે જેનું તમે ઇફેક્ટિવ રિઝલ્ટ જોઈ શકો છો. અને તમે આ ડાયટ પ્લાન ફોલો કરશો તો રિઝલ્ટ તમે જ જોશો. ને જ્યારે પણ તમે વજન ઓછું થઈ જાય, બેલી ફેટ ઓછું થઈ જાય પછી તરત જ બધું ખાવા નહીં લાગો. તમે મોડરેટ અમાઉન્ટમાં બધી વસ્તુઓ લો કે જેનાથી તમારું વજન વધે નહીં અને તમારું વજન એકદમ સ્ટેડી રહે. અને સાથે સાથે એક્સરસાઇઝ કરવાની તો કોઈ દિવસ ભૂલવાની જ નથી. જો તમને એક્સરસાઇઝ કરવાનો ટાઈમ ના મળતો હોય તો તમે હાર્ડલી 10 થી 15 મિનિટ પણ કામ કરી શકો એના ઉપર. ને સૌથી બેસ્ટ છે કે તમે સૂર્ય નમસ્કાર કરો કે જે ઓવરઓલ બોડીનો વર્કઆઉટ થઈ જશે અને તમને વજન ઓછું કરવામાં પણ સૌથી વધારે મદદ કરે છે. તો મિત્રો આ છે ડાયટ પ્લાન કે જેની મદદથી તમે તમારો વેટ લોસ નો જે ગોલ હોય અચીવ કરી શકો છો, બેલી ફેટ હોય એને પણ દૂર કરી શકો છો.
તો આઈ હોપ છો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને વિડીયોમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો. તમે પોતાનો કસ્ટમાઇઝ ડાયટ પ્લાન જાણવા માંગતા હોય તો મને કોન્ટેક્ટ કરી શકો છો. તો વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઈક કરો, તમારા ગ્રુપમાં શેર કરો અને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલો કે જેનાથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે એકદમ હેલ્ધી અને ફિટ રહી શકો. તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.